મિત્રો કહેવાય છે કે માં ચાઉંડામાં આજ પણ અહીંયા સાક્ષાત ભક્તોને દર્શન આપે છે. અહીંયા ખાંડિયા ત્રિશુલ સાક્ષાત દેખાય છે. જો જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો, આ એક એવું ચમત્કારી મંદિર છે કે એમને વાત પૂછોમાં શું છે મંદિર, શું ક્યાં આવેલું છે, કઈ જગ્યા ઉપર છે. તો ચાલો સાથે મળીને કરીએ દર્શન અને સાથે મળીને જાણીએ માનો ઇતિહાસ. મિત્રો ભાવનગર જિલ્લાથી 70 થી 75 કિલોમીટરના અંતરે આવેલું માં ચાઉંડામાનું મંદિર એટલે ઊંચા કોટડા. મિત્રો દરિયા કિનારે આ ઊંચા કોટડામાં માં ચાઉંડામાં સાક્ષાત વિરાજમાન છે. આ દરિયા કિનારે આવેલું છે, જે ઉપર મંદિર જોઈ રહ્યા છો તમે, એમાં ચાઉંડામાં સાક્ષાત વિરાજમાન છે અને આજ પણ ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. તો શું છે માનો ઇતિહાસ, તો ચાલો સાથે મળીને કરીએ માના દર્શન. મિત્રો ચૈત્ર મહિનામાં ખાસ માં ચાઉંડામાની અહીંયા લાપસી થાય છે અને સહપરિવાર સાથે અહીંયા દૂર દૂરથી ભક્તો લાપસી કરવા માટે આવે છે. અને મિત્રો એવું નથી કે અહીંયા માતાજી છે ને બધાની મનોકામના પૂરી કરે છે. તમે સાચા દિલથી જો કાંઈ પણ તમે મન્નત રાખો તો એમાં ચાઉંડામાં 101% એ મન્નત પૂરી કરે છે. દાદાનું મંદિર છે, અહીંયા દાદાનું અહીંયા પહેલાં શ્રીફળ વધારવું પડે છે, પછી મોટું મંદિર છે જ્યાં ચાઉંડામાનું મંદિર છે ના પહેલાં દર્શન કરવા માટે જવું પડે છે. તો પહેલાં દાદાનું શ્રીફળ વધારી મિત્રો અહીંયા ચાઉંડામાં સાક્ષાત વિરાજમાન છે અને ભક્તોને આજ પણ અહીંયા દર્શન આપે છે. અને માં ચાઉંડામાની તમે કાંઈ પણ મનોકામના હોય એ માનો તો તમારી ખાલી અહીંયા દર્શન કરો તોય તમારી એ બધી ભક્તો મનોકામના પૂરી થાય છે. અહીંયા ચાઉંડામાં સાક્ષાત વિરાજમાન છે. અને મિત્રો અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. ગુજરાત નહીં પરંતુ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો હજારોમાં અહીંયા માતાજીના તીર્થો છે, એમાંથી એક તીર્થ છે જે ખાંડિયા તીર્થ તરીકે છે. અને માતાજી ખાંડિયા તીર્થ આજ પણ અહીંયા ભક્તોને દર્શન દે છે. અને આજ પણ ઘણા એવા કિસ્સા છે જે અહીંયા માતાજી સાક્ષાત દર્શન દીધા હોય છે. અહીંયા ખાંડિયા તીર્થો છે, અહીંયા હજારો તીર્થો છે, જેમ કે તમે જુઓ બરોબર, એમાંથી હજારો તીર્થોમાંથી ખાંડિયા તીર્થ તરીકે માં ચાઉંડામાં અહીંયા સાક્ષાત દર્શન દે છે અને બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે. અને મિત્રો ખાસ ચૈત્ર મહિનામાં અહીંયા ખૂબ ભીડ હોય, મેળા જેવું હોય છે. તો ખાસ માં ચાઉંડામાના દર્શન કરવા માટે આવજો, મારું જેવું કહેવાનું છે. અને કોમેન્ટમાં ખાસ કરી માં ચાઉંડામાં લખવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને મિત્રો આ ભોજનાલય છે, અહીંયા તમે આ મોટી જ્યાં દૂર દૂરથી જો તો અહીંયા ભોજન માટે, અહીંયા માતાજીની લાપસી માટે અને સુવા રહેવા માટે તમામ સુવિધા અહીંયા મોજૂદ છે. અને આ દરિયો કિનારો તો ખૂબ મજા આવે એવું છે. તો એકદમ જરૂર દર્શન કરવા માટે આવજો. અને સમુદ્ર છે અહીંયા, અને ઉપર ટેકરી ઉપર માતાજીનું મંદિર છે આ સમુદ્રની બાજુમાં. અને માતાજીનો ઇતિહાસ જો કે કાળિયા ભીલે માતાજીને સાક્ષાત દર્શન આપેલા તમે જાણતા જ હશો, યુટ્યુબમાં જોઈ લેજો. અને મિત્રો અહીંયા ગાડીઓ છે, મેળા જેવું છે, અહીંયા ખૂબ મજા આવે છે એવું છે. સમુદ્રનો પવન પણ ખૂબ સુંદર આવે છે, અહીંયા મેળો ભરાય છે, અહીં બધી સુવિધા મજા આવે એવું છે. દરિયા કિનારો છે. તો કોમેન્ટમાં જઈ ચાઉંડામાં લખવાનું ભૂલશો નહીં. તો આપણે મળવી નવા લોકેશનમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને કોમેન્ટમાં જઈ ચાઉંડામાં લખવાનું ભૂલશો નહીં. અને મિત્રો શું છે તેમનો ઇતિહાસના હું તમને બાજુમાં ફોટા બતાવું, વિડીયો ઊભો રાખીને તમે વાંચી લેજો. તો